દરેક મકાનનું એક સરનામું હોય છે, પરંતુ ગમતા સરનામે જ ઘર બની જાય તો? જી હા, આપના સપનાનું ઘર આપના મનગમતા વિસ્તારમાં, અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવમાં. શું આપ ઘર ખરીદવા માંગો છો? ઘર ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જાણવા માટે જુઓ અમારો ખાસ કાર્યક્રમ ધરતીનો છેડો ઘર, રવિવારે બપોરે 12 વાગે અને પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે, માત્ર VR લાઈવ પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ધરતીનો છેડો ઘર અને હું છું સ્વીટી. રિયલ એસ્ટેટના વિવિધ પાસાઓ, ઘર, મકાન, જમીન અને વ્યાવસાયિક સંકુલના કન્સ્ટ્રક્શનથી માંડીને એમિનિટીઝ, મટીરીયલ, ડેકોરેશન, વિવિધતા, ખરીદ વેચાણ, લોન, શોપિંગ, ઓફિસ, વાસ્તુ અને કાનૂની જરૂરિયાતો તથા નીતિ નિયમો, ઇન્ટિરિયર, લાઇટિંગ, લિફ્ટ, પાર્કિંગ સાથેની અનેક માહિતી સાથે શહેરના વિવિધ સંકુલોની વિશેષતા આપણે આ કાર્યક્રમમાં અમે દર્શાવીશું. વ્યવસાયિક સંકુલ હોય કે રહેણાંકનું મકાન, આપને અમે સંતુષ્ટિની અનુભૂતિ કરાવીશું અમારા નવા કાર્યક્રમ ધરતીનો છેડો ઘરમાં. આજે આપણે મુલાકાત કરાવીશું અરહમ ઇન્ફ્રાકોનના વ્યવસાયિક પ્રોજેક્ટ મહેતા 531 અને રહેણાંક પ્રોજેક્ટ વિમલા રેસિડેન્સીના ઓનર હિમાંશુભાઈ શાહ અને અભય શાહ સાથે. શહેરના કેન્દ્ર સમા વિસ્તાર આશ્રમ રોડ પર આવેલી VS હોસ્પિટલની બાજુમાં મેઇન રોડ પર આકાર પામ્યું છે મહેતા 531 સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ. બિઝનેસ માટે સર્વોત્તમ સ્થળ, 24 કલાક પૂર્વથી માંડીને પશ્ચિમ વિસ્તારના વિવિધ વર્ગોના લોકોની અવરજવરથી ધમધમતું સ્થળ એટલે મહેતા 531, જેમાં છે આપના ધંધાને અનુરૂપ ઓફિસો, દુકાનો તથા શોરૂમ. 400 સ્ક્વેર ફૂટથી માંડીને 6500 સ્ક્વેર ફૂટ સુધીની રિટેલ સ્પેસીસ અને ઓફિસો આપની રાહ જુએ છે. તો જો આપ ઓફિસ ખરીદવા ઈચ્છો છો તો આજે જ મુલાકાત લો મહેતા 531 ની. મહેતા 531 બિલ્ડિંગમાં આપને મળી શકે છે ગ્રાઉન્ડ ફ્લોરથી 6થા માળ સુધીના પ્લાનમાં તમામ ધંધાને અનુરૂપ ઓફિસ, શોરૂમ્સ તથા દુકાન, અને સાથે 2 બેઝમેન્ટમાં પાર્કિંગ પણ, અને વધુમાં અદ્યતન એમિનિટીઝ જેવી કે રિવરફ્રન્ટ વ્યૂ ઓફિસીસ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, 24/7 CCTV સર્વેલન્સ તથા સિક્યોરિટી, ઇન્ટરનેટ પ્રોવિઝન, AC ઇન્ડોર તથા આઉટડોર, યુનિટ પ્લાનિંગ, 2 ઓટોમેટિક એલિવેટર અને બેઝમેન્ટ સ્ટાફ પાર્કિંગ, પ્રશાસન સુવિધાઓ, સાઇનેજ સ્પેસ તથા જરૂરી ઇલેક્ટ્રિક પોઇન્ટ્સ, એનર્જી આધારિત LED લાઇટો, 24 કલાક પાણીની સુવિધા, ભૂકંપ પ્રૂફ મજબૂત બાંધકામ, બારીબારણા અને ટાઇલ્સ, દિવાલ તથા ઇલેક્ટ્રિક ફિટિંગમાં A1 ક્વોલિટીના મટીરીયલનો ઉપયોગ. તો બીજું શું જોઈએ? રોજ સ્થાનિક વ્યવસાયિક અને નીતિ નવા લાખો લોકો અને વાહનોની અવરજવરથી 24 કલાક ધમધમતી અમદાવાદના હૃદય સમીપ VS હોસ્પિટલની બાજુમાં જ મહેતા 531 માં આપની તકદીર આપની રાહ જુએ છે. તો આવો, વસાવો ધરતીના એક સુંદર છેડે આપના વ્યવસાયનો એકમ અને કરો બિઝનેસના શ્રી ગણેશ. પોતાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે શ્રી હિમાંશુભાઈ શાહ આપને કંઈક કહેવા માંગે છે.
તો ચલો એમને સાંભળીએ અને એમના આ નવા પ્રોજેક્ટના નિમંત્રણને વધાવી લઈએ. અમારી વીએસ હોસ્પિટલની સાઈડ છે તે ઉપરાંત અમારી પાસે બાવળા બી પ્લાનિંગ છે, એ પ્લોટોનું પ્લાનિંગ છે. એનું સ્કીમનું નામ છે આલ્ફા બ્લુ. તે છતાં તે ઉપરાંત બી અમારી પાસે ગાંધીનગરમાં એક સ્કીમ મૂકીએ છીએ અમે, જેમાં 86 ફ્લેટ અને 16 દુકાનો ધરાવતું બિલ્ડિંગ બનાવીએ છીએ. એટલે કન્સ્ટ્રક્શન લાઇનમાં ટૂંકમાં અમે અમદાવાદ સિવાય બી બીજા બધામાં એરિયામાં ધંધો કરીએ છીએ અને આગળ ધંધો વધારીએ છીએ. દરેક મકાનનું એક સરનામું હોય છે, પરંતુ ગમતા સરનામે જ ઘર બની જાય તો? જી હા, આપના સપનાનું ઘર આપના મનગમતા વિસ્તારમાં, અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવમાં. શું આપ ઘર ખરીદવા માંગો છો? ઘર ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જાણવા માટે જુઓ અમારો ખાસ કાર્યક્રમ ધરતીનો છેડો ઘર, રવિવારે બપોરે 12 વાગે અને પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે, માત્ર VR લાઈવ પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધરતીનો છેડો ઘર, એક એવો કાર્યક્રમ કે જેમાં તમારી કોઈ પણ ઘર, મકાન કે ઓફિસ માટેની ખોજ અહીં આવીને સમાપ્ત થાય છે. તમારા સપનાનું ઘર, તમારા સપનાની ઓફિસ અને એના વિશેની તમામ માહિતી આપને ઘરે બેઠા બેઠા જ મળી રહે, એ માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે. આજે ચર્ચા કરવા જઈશું રિયલ એસ્ટેટનું એક એવું જાણીતું નામ કે જે છેલ્લા 8 વર્ષથી સતત ક્વોલિટી કન્સ્ટ્રક્શન બહાર પાડી રહ્યું છે, અને એ પણ અમદાવાદના પ્રાઇમ લોકેશન્સમાં. એવું જ એક નામ એટલે અર્હમ ડેવલપર. અને અર્હમ ડેવલપર્સના પાયાના માણસો, એમના ઓનર એવા અભય શાહ અને હિમાંશુ શાહ, કે જેમની મહેનતના લીધે એમણે અમદાવાદના અનેક પ્રાઇમ લોકેશનમાં કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં પણ અલગ અલગ પ્રોપર્ટી બનાવેલી છે. આજે ચર્ચા કરીશું હિમાંશુભાઈ શાહ સાથે અને એમની પાસેથી જાણીશું એમની આવનારી કે જે રેડી છે એ કોમર્શિયલ બિલ્ડિંગ મહેતા 531 વિશેની તમામ માહિતી. તો આવો સ્વાગત કરીએ હિમાંશુભાઈ શાહ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનો VR લાઈવ માં. થેન્ક યુ. જી, હિમાંશુભાઈ, કેટલા વારનો પ્લોટ છે કે જેમાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, અને કેટલા ફ્લોરનું આ બિલ્ડિંગ છે એ ચોક્કસથી જણાવશો? આ પ્લોટ આપણે 2100 વારના પ્લોટમાં આનું બાંધકામ બનાવ્યું છે, અને 2 બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ 6 ફ્લોર છે. એમાં ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ શોરૂમ છે, 3rd to 6 ઓફિસો છે. જ્યારે લોકો ખરીદતા હોય છે ઓફિસ માટે જગ્યા, ત્યારે ઘણી વખત એવું પણ હોય છે કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા હોય, કોઈ ક્લાસીસ ચલાવવા હોય, કોઈ ખરીદ લેનાર વ્યક્તિએ રેસ્ટોરન્ટની સ્થાપના કરવી હોય બિલ્ડિંગમાં, તો શું આ બધું શક્ય છે? ડેફિનેટલી, કે આપણે બધા જ કસ્ટમરને અનુકૂળ રીતે જ એનું પ્લાનિંગ કર્યું છે. આપણી સાઇટમાં 455 સ્ક્વેર ફૂટથી લઈ 11,200 સ્ક્વેર ફૂટ સુધીની ઓફિસ અને શોરૂમો છે. એમાં આપણે હોસ્પિટલ, હોટલ, ઇન્સ્ટિટ્યૂટ બધાને અનુકૂળ લાવે એવું બાંધકામ આપણે આ જગ્યા પર કરેલું છે. પ્લસ પોઈન્ટ એ છે કે વીએસ હોસ્પિટલ તો છે જ, બરોબર છે. આની બેક સાઈડ આપણું રિવરફ્રન્ટ, જે આપણા ઓલ ઓવર વર્લ્ડનું અત્યારે સારામાં સારું રિવરફ્રન્ટ સ્પોટ ગણાય છે. એ અમારા લોકેશનને કનેક્ટ કરે છે. અને બીજું એસવીપી હોસ્પિટલ જે 22 માળની બનેલી છે, એ આપણી બિલ્ડિંગને કનેક્ટ છે.
તો શું રેન્ટ ઉપર આપી શકાય આ બિલ્ડિંગમાં ખરીદેલી ઓફિસ? હા, આપી શકાય ને, આરામથી આપી શકાય. અને આનું જે લોકેશન છે બધા કરતાં સારામાં સારું લોકેશન છે, એનું ઇન્વેસ્ટરને બી બહુ સારો ફાયદો મળી જશે અને રેન્ટ બી એમને સારું મળી શકશે. કે આપે જે મહેતા 531 બિલ્ડિંગની જે આપ વાત કરી રહ્યા છો એમાં કઈ કઈ બેંકની લોન લઈ શકાય છે? આ પ્રોજેક્ટ અમારો રેરા એપ્રુવલ છે. અને બીજું એ કે આ નેશનલ અને પ્રાઇવેટ બંને બેંકોમાં કસ્ટમરને લોન મળી શકે છે. કોઈ પણ જગ્યાએ જ્યારે ઓફિસ લેવામાં આવે ત્યારે આપણે ચોક્કસથી એ માટેનું યોગ્ય પાર્કિંગ હોય એ ચોક્કસથી ચકાસીએ છીએ. તો પાર્કિંગ માટેની શું વ્યવસ્થા છે? પાર્કિંગમાં આપણે તમે જે વાત કરી કે મુખ્ય સમસ્યા અત્યારે પાર્કિંગની છે, એ ધ્યાનમાં રાખીને જ આપણે 2 બેઝમેન્ટ સ્ટેક પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે. જી. મહેતા 531 માં એક ફ્લોર ઉપર કેટલી ઓફિસ આવેલી છે અને એ ઓફિસની સાઇઝ આશરે કેટલી રહી શકે? ગ્રાઉન્ડ ફર્સ્ટ અને સેકન્ડ આપણે લગભગ 11 શોરૂમો છે અને 3rd to 6 ઓફિસમાં 13 ઓફિસો છે, જે 455 થી લઈ અને 11,200 સ્ક્વેર ફૂટ સુધીની ઓફિસ મળી શકે છે. કેટલા ફ્લોર છે હિમાંશુભાઈ અને એક ફ્લોર ઉપર કેટલી ઓફિસો છે? ટોટલ ફ્લોર ગ્રાઉન્ડ પ્લસ 6 છે. ફર્સ્ટ અને સેકન્ડ પર શોરૂમ છે એ 10 શોરૂમ છે અને 3rd to 6 ઓફિસો છે. એક ફ્લોર ઉપર 13 ઓફિસો છે. બીજું, આ જગ્યા હોસ્પિટલ લાયક અને હોટલ લાયક બી ખાસ છે. એનું કારણ છે કે અમે પર્ટિક્યુલર હાઇટ્સ એની 11ની આપી છે, એટલે એ બી કસ્ટમરને બેનિફિટ થઈ શકશે. અમે મારા પાર્ટનર અભયભાઈ અને હિમાંશુ શાહ, અમે 8 વર્ષથી આ લાઈનમાં છીએ. અમે રેસિડન્સ અને કમર્શિયલ બંને પ્રોજેક્ટ બનાવીએ છીએ. પાલડીમાં અમારા લક્ઝરિયસ એપાર્ટમેન્ટ છે, 2 સ્કીમ છે. અત્યારે રનિંગમાં બી એક સ્કીમ ચાલી રહી છે 3 BHKની. અને બીજું પ્રહલાદનગરમાં અમે અપકમિંગ લક્ઝરિયસ એપાર્ટમેન્ટ 126 ફ્લેટની સ્કીમ પણ લાવી રહ્યા છીએ. ધન્યવાદ હિમાંશુભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર માહિતી આપવા માટે. દરેક મકાનનું એક સરનામું હોય છે, પરંતુ ગમતા સરનામે જ ઘર બની જાય તો? જી હા, આપના સપનાનું ઘર આપના મનગમતા વિસ્તારમાં, અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવમાં. શું આપ ઘર ખરીદવા માંગો છો? ઘર ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જાણવા માટે જુઓ અમારો ખાસ કાર્યક્રમ ધરતીનો છેડો ઘર, રવિવારે બપોરે 12 વાગે અને પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે, માત્ર VR લાઈવ પર. અરહમ ઇન્ફ્રાકોનનું એક નવું સોપાન, વિમલા રેસિડેન્સી, 4 માળના 3 બેડરૂમ હોલ કિચનના લક્ઝરિયસ એપાર્ટમેન્ટ. પાલડીના નવા વિકાસગૃહ રોડ પર શાંત અને પોશ વિસ્તારમાં આવેલ વિમલા રેસિડેન્સીમાં છે 220 સ્ક્વેર યાર્ડના 3 BHK સ્પેશિયલ ફ્લેટ, જેમાં છે 3 બાલ્કની, 3 બેડરૂમ, હોલ, કિચન તથા ડાઇનિંગ સ્પેસ, બાથરૂમ તથા મોડર્ન ફિટિંગ સાથેની લાઇટિંગ્સ અને લાંબી પેસેજ લોબી તથા એ અને 2 વિંગમાં 2 લિફ્ટ સાથે ક્લબ હાઉસની સુવિધા. વધુમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા બેઝમેન્ટનું પાર્કિંગ. વિમલા રેસિડેન્સી એટલે એક એવું રહેઠાણ જે અનુભૂતિ કરાવશે ધરતીનો છેડો ઘર એ વાતની. અમદાવાદના જૈન પોશ તથા શાંત વિસ્તારમાં ઘર વસાવવા માંગો છો તો આજે જ મુલાકાત લો તૈયાર પોઝિશનમાં જૂજ ફ્લેટ્સ બાકી.
મારું નામ જય શાહ છે અને આ મારી મિસિસ ધારા શાહ છે. અમે વિમલા રેસિડેન્સીના ફર્સ્ટ મેમ્બર અહીંયા રહેવા આવ્યા છીએ અને અમને અહીંયા બહુ જ બધી એમ્યુનિટીઝ, બધી ફેસિલિટીઝ, બાજુમાં દેરાસર અને અમારા ફ્લેટ બહુ જ સ્પેશિયસ, તમે જોઈ શકો છો બધું ઓપન બીમ વગરના સ્પેશિયલી ફ્લેટ. એ આ વિસ્તારમાં બનેલા આવા પહેલા ફ્લેટ છે અને અમે અહીંયા સર્વિસથી બહુ જ સેટિસ્ફાઈડ છીએ. અમે અભયભાઈ અને હિમાંશુભાઈને દિલથી આભાર માનીએ છીએ અને અમારી સ્કીમ અહીંયાના એરિયાની આઈ થિંક સૌથી બેસ્ટ સ્કીમ છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તરત એ એમનું સોલ્યુશન લાવી દે છે, કારણ કે અમે આ પહેલા મેમ્બર છે અહીંયા રહેવામાં. અમને એટલું સેટિસ્ફેક્શન આપીએ છીએ. રાતના 11 વાગે અમે ફોન કરીએ તો એ ઉપાડે છે. દરેક મકાનનું એક સરનામું હોય છે, પરંતુ ગમતા સરનામે જ ઘર બની જાય તો? જી હા, આપના સપનાનું ઘર આપના મનગમતા વિસ્તારમાં, અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવમાં. શું આપ ઘર ખરીદવા માંગો છો? ઘર ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જાણવા માટે જુઓ અમારો ખાસ કાર્યક્રમ ધરતીનો છેડો ઘર, રવિવારે બપોરે 12 વાગે અને પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે, માત્ર VR લાઈવ પર. જી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ ધરતીનો છેડો ઘર. દિવસ દરમિયાનની મહેનત પછી, માનસિક થાક પછી દરેક વ્યક્તિને એક એવી જગ્યા જોઈતી હોય છે કે જ્યાં એ આરામથી નિરાંતે બેસીને પોતાનો સમય વિતાવી શકે, અને એવી જગ્યા એટલે ઘર. ઘર એક એવી જગ્યાએ હોવું જોઈએ કે જે સેન્ટરમાં પણ હોય અને અંદર પ્રવેશતાની સાથે જ શાંતિ અને સલામતીનો અનુભવ પણ થાય. છેલ્લા 8 વર્ષથી અરકમ ડેમ એક એવું જાણીતું નામ છે કે જે પોતાના ક્વોલિટી કન્સ્ટ્રક્શનની સાથે સાથે યોગ્ય ફેસિલિટીઝ આપવા માટે પણ ખૂબ પ્રચલિત છે.
સમયસર પ્રોજેક્ટ પૂરો કરવો અને યોગ્ય સમયે જ પોઝિશન આપવા માટે અર્હમ ડેવલપર્સ હંમેશાથી વખણાય છે. એ અર્હમ ડેવલપર્સના જ પાયાના બે વ્યક્તિઓ ઓનર અભયભાઈ શાહ અને હિમાંશુભાઈ શાહ સાથે આજે આપણે ચર્ચા કરીશું એમની જ એક રહેણાંક સ્કીમ વિશે. આપનું સ્વાગત છે વીઆર લાઈવમાં. આપનું સ્વાગત છે વીઆર લાઈવમાં અભયભાઈ અને હિમાંશુભાઈ. થેન્ક યુ. જી આપની જે સ્કીમ છે 3 BHK સ્કીમ વિમલા રેસિડેન્સી એ એકચ્યુઅલી ક્યાં આવેલી છે, એનું એક્ઝેક્ટ લોકેશન દર્શક મિત્રોને સમજાવશો? ફતેપુરા ગાર્ડન છે એની એકદમ ઓપોઝિટ સાઈડ અને એડજોઇનિંગ ટુ વિકાસ ગૃહ રોડ છે, પાવડીમાં આવેલી છે સ્કીમ. 3 BHK ની સ્કીમ છે આપણી અને બધા 36 ફ્લેટ બધા 3 BHK ના છે. વિમલા રેસિડેન્સી 3 BHK સ્કીમ, જે રીતે આપે જણાવ્યું કે આ સ્કીમ ફતેપુરા વિસ્તારમાં આવેલી છે. સૌ પ્રથમ આપને એ પ્રશ્ન પૂછવા ઈચ્છીશ કે આ સ્કીમ કેટલા વારની છે? 220 વાર સુપર બિલ્ડઅપની સ્કીમ અને બધા જ ફ્લેટ એની અંદર એક જ સાઇઝના છે દરેક. બધા 3 BHK અને બધા એક જ સાઇઝના 36 ફ્લેટ 220 સ્ક્વેર યાર્ડના છે. સૌ પ્રથમ જ્યારે વ્યક્તિ પોતાની જિંદગીની તમામ મહેનતની પૂંજી ખરીદીને ઘર ખરીદતા હોય છે ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન એ આવે છે કે શું એ ઘરના તમામ ડોક્યુમેન્ટ ક્લિયર છે, એટલે આ વિમલા રેસિડેન્સી રેરા રજિસ્ટર્ડ છે? હા, ચોક્કસ. ઇટ્સ રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અને રાઈટ નાઉ જસ્ટ અમે એનું બીયુ પણ અચીવ કરી લીધું છે. અભયભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ છે, તો સૌ પ્રથમ પ્રશ્ન એ આવે છે હવે કે શું પોઝેશન માટે ક્યારે તૈયાર થશે? રેડી ટુ મૂવ છે કે એનું પોઝેશન હજુ બાકી છે, અને પોઝેશન મળશે તો એ ક્યારે મળશે? નો મેડમ, ઇટ્સ રેડી ટુ મૂવ. ડેફિનેટલી બીયુ પણ આવી ગયું છે પ્રોજેક્ટનું અને ઇટ્સ રેડી ટુ યુઝ છે, રેડી ટુ મૂવ છે. જી, 3 BHK નો જે પ્રોજેક્ટ છે વિમલા રેસિડેન્સી, જે રીતે આપ કહી રહ્યા છો કે 36 ફ્લેટ આવેલા છે, કેટલા બિલ્ડિંગ છે ટોટલ, અને 4 ઘર વચ્ચે જગ્યા એટલે કે જે પેસેજ એરિયા, જે કટઆઉટ એરિયા છે, એ કેટલો મોટો છે? પેસેજ છે 4 ફ્લેટ વચ્ચે પેસેજ રાઉન્ડ અબાઉટ 50 ફૂટ લેન્થ વાળો છે અને એની વિડ્થ છે 7 થી 8 ફૂટની વિડ્થ છે. બિલ્ડિંગ કેટલા છે? આ જે વિમલા રેસિડેન્સી છે એની અંદર કેટલા બિલ્ડિંગ છે ટોટલ? બિલ્ડિંગ 2 છે એ અને બી 2 બિલ્ડિંગ છે અને ઈચ બિલ્ડિંગ હેવ 1 લિફ્ટ. જી, અત્યારે લોકો પોતાની લાઈફસ્ટાઈલ ઉપર ખૂબ ધ્યાન આપે છે, કારણ કે જ્યારે આખો દિવસ વ્યક્તિ સ્ટ્રેસમાં રહેતો હોય, ખૂબ મહેનત કરતા હોય, ત્યારે જ્યારે સાંજે ઘરે આવે ત્યારે તમામ પ્રકારની સુખ સગવડ ધરાવનારું એક ઘર હોય એવી ચોક્કસ અપેક્ષા રાખે છે. એવામાં આપણે એ પૂછવા ઈચ્છીશ કે વિમલા રેસિડેન્સીઝમાં એમિનિટીઝ કઈ કઈ છે, કઈ કઈ એમિનિટીઝનો આમાં સમાવેશ થાય છે? એમિનિટીઝમાં અમે ક્લબ હાઉસ આપ્યું છે, જીમ આપીએ છીએ, પ્લસ એક્સ્ટ્રા એમિનિટીઝમાં ઇન હાઉસમાં અમે દરેકને કિચનમાં ચીમની પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કિચન એમનું બ્યુટીફુલ રહે, સ્મોક રહિત રહે. પ્લસ 2 લિફ્ટ, દરેકને એક કારનું પાર્કિંગ એલોટ કરીએ છીએ, જે બેઝમેન્ટ છે એઝ વેલ એઝ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્રોવાઈડ કરીએ છીએ. પ્રેશર પંપ સિસ્ટમ છે, સીસીટીવી કેમેરાથી આખું બિલ્ડિંગ સર્વાઇલન્સ કરાવેલું છે, જેથી કોઈ પણ પ્રકારનું એમને મીન્સ બહારથી કે કોઈ અંદરથી અનનોન પર્સન આવે તો એ લોકો ડાયરેક્ટલી એનું સ્કેનિંગ કરી શકે છે. જી અભયભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે એમિનિટીઝમાં ક્લબ છે, એરિયા છે, એવી તમામ સુખ સગવડ છે કે જ્યાં પરિવાર પોતાના માટે આનંદનો સમય પણ વ્યતીત કરી શકે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે પાર્કિંગ ક્યાં છે, કારણ કે જ્યારે પાર્ટી ફતેપુરા જેવા વિસ્તારમાં અથવા તો ક્યાંય પણ અમદાવાદમાં આપણે ઘર ખરીદીએ છીએ અને એમાં પણ 3 BHK જેવી સ્કીમ હોય ત્યારે ચોક્કસ દરેક પરિવારમાં 1 થી 2 ગાડીઓ તો હોય જ છે. એવી સમયે દરેક પરિવારને એટલે કે એક ફ્લેટ ઉપર કેટલા પાર્કિંગ મળી શકે એમ છે? પાર્કિંગની વ્યવસ્થા શું છે? પાર્કિંગ માટે દરેક ફ્લેટને એક 4 વ્હીલરનું અમે ફૂલ્લી સેટિસ્ફાઈ કરેલું છે, પ્લસ એઝ વેલ એઝ 2 વ્હીલર પણ અમે 2 2 વ્હીલર પણ એમને બધા દરેકને સેટ થઈ જાય છે ત્યાં આગળ. જી,
ઘર માટે સૌથી મહત્વની બાબત એ હોય છે અને એ છે બાલ્કની. હવા ઉજાસ અથવા તો સૂર્યપ્રકાશ ખૂબ સારી રીતે આવી શકે ઘરમાં અને વ્યક્તિ પોતે બહાર બેસીને પણ એન્જોય કરી શકે. તો આ ફ્લેટમાં બાલ્કની કેટલી છે અને ક્યાં છે? એક ફ્લેટની અંદર છે આપણે 3 બાલ્કની આપીએ છીએ. એમાં એક ડ્રોઈંગ રૂમમાં છે અને આજના તમે ન્યૂ કન્સ્ટ્રક્શનમાં જોશો તો ક્યાંય બેડરૂમમાં બાલ્કની કોઈને પ્રોવાઈડ નથી થતી. આપણી એક જ માત્ર સ્કીમ છે જેમાં બેડરૂમમાં બાલ્કની આપીએ છીએ અને ત્રીજી બાલ્કની કિચનમાં જે વોશયાર્ડ તરીકે આપણે યુઝ કરીએ છીએ. અભયભાઈ, આપની વાત ખૂબ સાચી છે કારણ કે અત્યારે ખૂબ એવા એરિયા કે જ્યાં બાલ્કની મળી શકે એવી સ્કીમ ખૂબ ઓછી હોય છે. એવામાં વિમલા રેસિડેન્સીમાં 2 બાલ્કની આપવામાં આવે છે. દર્શક મિત્રોને એ પણ જણાવી દઈશું કે વિમલા રેસિડેન્સીમાં પાણીની સગવડ કેવી છે, એટલે શું 24 વોટર સપ્લાય છે? હા, ડેફિનેટલી. આપણી પાસે પોતાનો બોર છે, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે મોટી, ઉપર ઓવરહેડ વોટર ટેન્ક, મીન્સ 24/7 પાણીનો સપ્લાય છે ત્યાં આગળ. જી અભયભાઈ અને હિમાંશુભાઈ, આપને એ પ્રશ્ન ચોક્કસથી પૂછીશું કે સેફટી જેને ખૂબ કન્સિડર કરવામાં આવે છે કારણ કે સેફટી અને સલામતી ઘરમાં હોવી ખૂબ જરૂરી છે. જ્યારે પરિવારના સભ્યો ઘરે નથી હોતા ત્યારે પણ ઘરની સલામતી રહી શકે એ માટે સીસીટીવી કેમેરા અવેલેબલ છે ખરા? સીસીટીવી કેમેરા પ્લસ વિડિયો ડોર કેમેરા બંને અવેલેબલ છે આપણા પ્રોજેક્ટમાં. અને આ વિમલા રેસિડેન્સી જે ફતેપુરા વિસ્તારમાં આવેલી છે 3 BHK સ્કીમ છે, જે બાલ્કનીની ખોજ આપણને સૌને હોય છે કે ઘરમાં એક યોગ્ય બાલ્કની હોવી જોઈએ. એવામાં વિમલા રેસિડેન્સીમાં ટોટલ 3 બાલ્કની આપવામાં આવે છે. એક છેલ્લો પ્રશ્ન એ છે આપણને કે આજુબાજુ એટ્રેક્શન માટેના એટલે કે જે બેસ્ટ સ્પોટ એરિયા કહી શકાય એ કયા કયા વિસ્તાર છે કે જ્યાં વ્યક્તિ હરવા ફરવા જઈ શકે? આજુબાજુમાં એક તો અમારું આ પાલડી વિસ્તાર છે, જૈનોનો વિસ્તાર છે, એટલે આપણી સ્કીમની બાજુમાં જૈન દેરાસર છે, સામે ફતેપુરાનો સરસ ગાર્ડન છે અને આ ટોટલી કમ્પ્લીટ રેસિડન્સ એરિયા છે, એટલે રહેવાની બહુ લોકોને શાંત વિસ્તારમાં રહેવાની મજા આવે. જી, તો ચોક્કસથી આ સમગ્ર માહિતી જાણ્યા પછી એવું લાગે છે કે જે સપનાનું ઘર જેની આપણે કલ્પના કરતા હોઈએ છીએ કે જ્યાં પાર્કિંગ વ્યવસ્થા હોય, 2 થી 3 બાલ્કની હોય, લિફ્ટ હોય, સીસીટીવી કેમેરા હોય તથા ફ્લેટની અંદર તમામ એમ્યુનિટીઝ પણ સ્કીમમાં સામેલ હોય, જેવી કે જીમ છે, ક્લબ એરિયા છે કે મિની ગાર્ડન છે, આ તમામ સવલતોથી ભરપૂર અને અમદાવાદના સેન્ટરમાં કે જ્યાં શાંતિ અને સલામતીથી પણ જીવન જીવી શકાય એવી જગ્યા એટલે ફતેપુરામાં આવેલી વિમલા રેસિડેન્સી. તો જો ચોક્કસથી આપ ઘર ખરીદવા ઈચ્છો છો તો આજે જ આ વિમલા રેસિડેન્સીની મુલાકાત લેશો. તો જો આપ પણ આપના સપનાનું ઘર ખરીદવા ઈચ્છો છો તો આજે જ મુલાકાત લો ફતેપુરા વિસ્તારમાં આવેલા 3 BHK લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ એટલે કે વિમલા રેસિડેન્સીનો. અને ત્યાંથી આપની તમામ ખોજનો, તમામ શોધનો અંત આવી જશે કારણ કે આ ફ્લેટ એ પ્રકારનું છે કે જે જોતાની સાથે જ આપણને ફીલ થાય કે નહીં, ઘર તો અહીંયા જ વસાવવું છે. હિમાંશુભાઈ, 36 ફ્લેટની સ્કીમ છે એ ટોટલી કેટલા વાર એટલે કે કેટલા એરિયામાં ફેલાયેલી છે અને કોઈ એવી ખાસ સ્પેશિયાલિટી વિમલા રેસિડેન્સી સ્કીમની? 1800 વારના પ્લોટમાં આ 36 ફ્લેટ લક્ઝરિયસ ફ્લેટની સ્કીમ બનાવેલી છે અને એની સ્પેશિયાલિટી એ છે કે પીટી સ્ટ્રક્ચર, પીટી સ્લેબ કરેલા છે, પોસ્ટ ટેન્શન સ્લેબ કરેલા છે, જે અમદાવાદમાં બીજો પ્રોજેક્ટ હોઈ શકે અને એમાં બધા જ ફ્લેટ સ્લેબ સ્ટ્રક્ચર છે. એટલે અંદરની સાઈડ તમે જુઓ ફ્લેટમાં તો તમને મેક્સિમમ હાઈટ મળે છે, જે અત્યારના કન્સ્ટ્રક્શન કરતાં બહુ પ્લસ પોઈન્ટ છે. બીજું તમારે ફ્લેટ સ્લેબ છે એના કારણે ફોલ સીલિંગના જે એક્સપેન્સીસ હોય છે એમાંથી કસ્ટમરો બચી શકે છે અને ડાયરેક્ટલી એ ફ્લેટ સ્લેબનો યુટિલાઇઝ કરી અને હાઈટનો પણ બેનિફિટ લઈ શકે છે. થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ અને અભયભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર માહિતી આપવા માટે. હજુ પણ આપ આપના સપનાનું ઘર શોધી રહ્યા છો તો દર્શક મિત્રોને ખાસ વિનંતી કે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ વિમલા રેસિડેન્સીની આજે જ મુલાકાત લો અને જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ ધરતીનો છેડો ઘર. આજે રજા લેશું. નમસ્કાર. દરેક મકાનનું એક સરનામું હોય છે, પરંતુ ગમતા સરનામે જ ઘર બની જાય તો? જી હા, આપના સપનાનું ઘર આપના મનગમતા વિસ્તારમાં અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવમાં. શું આપ ઘર ખરીદવા માંગો છો? ઘર ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?
જાણવા માટે જુઓ અમારો ખાસ કાર્યક્રમ ધરતીનો છેડો ઘર, રવિવારે બપોરે 12 વાગે અને પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે, માત્ર VR લાઈવ પર.